આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે હેવ હેઝ હેડ અને વિલ હેવ રેડી છે તો સ્ટાર્ટ કરી દે ભાઈ ના વર્કશોપમાં ફ્લુઅન્સી મતલબ અંગ્રેજીમાં ફ્લુઅન્સી કોન્ફિડન્સ અને કમ્યુનિકેશન કેવી રીતે લાવવું તમામ પ્રકારની ટિપ્સ આપવામાં આવશે અને રોજ 4 ટોપિકનું એક્સપ્લેનેશન કરવામાં આવશે તો જોડાઈ જાજો 19 જાન્યુઆરી 2026 થી રાતે 9 વાગે એ પણ પાછું લાઈવ સર લેવાના છે તો વિજય નાક્યાવાળા યુટ્યુબ ચેનલ ઉપર રાતે 9 વાગે 19 જાન્યુઆરી 2026 થી જોડાઈ જાજો તમારા મિત્રોને પણ કહી દેજો કારણ કે સૌ પ્રથમવાર આપણે વિજય નાક્યાવાળા યુટ્યુબ ચેનલ ઉપર સૌ પ્રથમવાર વર્કશોપ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તો તમામ મિત્રોને શેર કરી દેજો રેડી છે હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ આપણા ટોપિક ઉપર પેલું શું હતું કે ભાઈ હેવ અને હેઝ શું કીધું હેવ અને હેઝ નો આપણે મતલબ શું તો કીધો તો કે પાસે છે વર્તમાન સમયમાં આપણે કેવું પાસે છે તો શું આવશે હેવ અને હેઝ હવે ક્યાં હેવ મૂકું ક્યાં હેઝ મૂકું જ્યારે કર્તા તરીકે હી સી ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે આપણે શું મૂકશું હેઝ મૂકશું રેડી છે જ્યારે કર્તા તરીકે આઈ વી યુ દે અને બહુવચન નામ હશે એની સાથે શું આવશે હેવ નો યુઝ આપણે કરશું હવે હેવ અને હેઝ ની એક સિમ્પલ ડેફિનેશન આપી દઉં ધ્યાનથી સાંભળજો કે જ્યારે આપણે કોઈ સેન્ટેન્સ બનાવીએ છીએ માની લ્યો શું કીધું કે જ્યારે પણ આપણે કોઈ સેન્ટેન્સ નોર્મલ સેન્ટેન્સ બનાવીએ છીએ બધા બનાવતા જ હોય છે તો જ્યારે આપણે કોઈ નોર્મલ સેન્ટેન્સ બનાવીએ છીએ અને આપણે કોઈ વસ્તુ પ્રેઝન્ટમાં મતલબ વર્તમાન સમયમાં શું કીધું કે આપણે કોઈ સેન્ટેન્સ બનાવીએ અને આપણે કોઈ વસ્તુ પ્રેઝન્ટ સમયમાં આપણે એમ કેવું છે કે આપણી પાસે છે આપણે પ્રેઝન્ટમાં વર્તમાન સમયમાં આપણે એમ કેવું કે આ વસ્તુ મારી પાસે છે એવું આપણે કેવું છે એવું આપણે કોઈને કેવું છે તો હેવ અને હેઝ નો ઉપયોગ કરવામાં આવે છે ક્યારે તો કે પ્રેઝન્ટ સમયમાં વર્તમાન સમયમાં આપણે એમ કેવું ભાઈ કોઈ વસ્તુ મારી પાસે છે તો હેવ અને હેઝ નો યુઝ કરવામાં આવશે સિમ્પલ ડેફિનેશન છે રેડી છે નેક્સ્ટ આપણે આગળ વધીએ એની મસ્ત મજાની વાક્ય રચના છે શું તો કે સબ્જેક્ટ હેવ અથવા તો હેઝ અને પછી ઓબ્જેક્ટ આ મસ્ત મજાનું શું છે તો કે આનું મસ્ત મજાનું આ સ્ટ્રક્ચર છે શું છે સ્ટ્રક્ચર છે રેડી છે મસ્ત મજાનું સ્ટ્રક્ચર છે યાદ રાખવાનું છે હમણાં ડિટેલમાં બધા હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર WH તમામ પ્રકારના સ્ટ્રક્ચર તમને દેખાડીશ એટલે ઇઝીલી તમને આઈડિયા આવશે પ્રેક્ટિસ સેન્ટેન્સ પણ આપણે લેશું એટલે છે હવે મારે એમ કેવું છે મારી પાસે કાર છે શું કીધું મારી પાસે કાર છે શું કીધું ભાઈ મારી પાસે કાર છે આપણે કેવું છે આપણે નોર્મલ સેન્ટેન્સ આવું બનાવવું છે શું કીધું મારી પાસે કાર છે મારું એટલે શું થાય આઈ સાથે આપણે શું મૂકશું હેવ કે હેઝ તો આઈ સાથે હેવ આવશે તો આઈ હેવ અ કાર એટલે છે આઈ હેવ અ કાર અને હજી એક ઇન્ફોર્મેશન આપી દઉં કે ઓન્લી આ હેવ હેઝ ને હેડ આ બધું રહ્યું હેવ હેઝ ને હેડ ઓન્લી કઈક મતલબ પાસે છે એટલે કે માલિકી દર્શાવવા માટે નો યુઝ નથી થતો રેડી છે અહીં સમજાય આપું કે હેવ અને હેઝ નો ઓન્લી ને ઓન્લી માલિકી દર્શાવવા માટે નથી થતો પાસે છે જો અહીં શું કીધું પાસે છે એવું એટલે કેવું છે તો મતલબ માલિકી દર્શાવવા બીમારી દર્શાવી છે કોઈ પણ પ્રકારની સંબંધ અને શરીરના અંગો આટલી વસ્તુ આપણે દર્શાવી પ્રેઝન્ટ સમયમાં ભાઈ તો હેવ અને હેઝ ભૂતકાળમાં દર્શાવી તો હેડ અને ભવિષ્યમાં દર્શાવી છે તો વિલ હેવ નો યુઝ કરશું આટલું તમને પેલા ક્લિયર કટ હોવું જોઈએ રેડી છે તો મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર પછી એમ કહું કે રામ પાસે કાર છે બીજું સેન્ટેન્સ શું કીધું રામ પાસે કાર છે હવે રામ છે ત્રીજું પુરુષ એક વચન છે તો રામ હેવ નહીં આવે શું આવશે રામ હેઝ આવશે રામ હેઝ અ કાર રામ પાસે કાર છે રેડી છે મારે બે ભાઈ છે આઈ હેવ ટુ બ્રધર્સ રામને બે ભાઈ છે રામ હેઝ ટુ બ્રધર્સ મારે બે હાથ છે આઈ હેવ ટુ હેન્ડ્સ રામને બે હાથ છે રામ હેઝ ટુ હેન્ડ્સ આવી રીતે તમે સેન્ટેન્સ બોલી શકો છો પ્રેક્ટિસ કરી શકો છો ભાઈ રેડી છે તો ફટાફટ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે રેડી છે હવે આના તમામ પ્રકારના સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો બધાના સ્ટ્રક્ચર જોઈએ પહેલા એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં કે જોરદારનું જો તમારે અંગ્રેજી શીખવું છે તો આ કોર્સ પરચેસ કરી લેજો જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ સૌપ્રથમવાર આપણે લોન્ચ કરેલો છે ઓફલાઈન ક્લાસનો માહોલ એટલે કે સર જ્યાં ઓફલાઈનમાં લેક્ચર લે એ જ તમને વિડીયો લેક્ચરમાં મળશે સ્ટેપ બાય સ્ટેપ કોર્સમાં શું મળશે તો કે બેઝિક થી શરૂઆત થશે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો લેક્ચર મળશે સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગના વિડીયો મળશે પીડીએફ લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ શીટ મળશે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ મળી જશે ઓનલી ને ઓનલી 1999 રૂપિયા પ્રાઇસ છે
97 2 72 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમે પરચેસ કરી અને જોરદારનું એવું અંગ્રેજી શીખી શકો છો. તો નંબર પર કોલ કરી પરચેસ કરી લેજો ભાઈ. રેડી છે? હવે તમામ પ્રકારના સ્ટ્રક્ચર તમારી સમક્ષ હાજર છે. શું છે? તો કે હાજર છે. હવે આ જે હેવ હેઝ પાસે છે, પાસે છે, પાસે નથી. શું તમારી પાસે છે? રેડી છે? શું તમારી પાસે નથી? તમારી પાસે શું છે? તો આ અલગ અલગ પ્રકારનું મેં સ્ટ્રક્ચર તમને દેખાડે ભાઈ. પેલું સ્ટ્રક્ચર છે કે કાંઈક વસ્તુ પાસે છે મતલબ હકાર વાક્ય રચના છે. શું છે? હકાર. મસ્ત મજાની રીતે લખી દઉં કે ભાઈ હકાર. રેડી છે? હકાર વાક્ય પાસે છે તો સબ્જેક્ટ હેવ હેઝ પછી ઓબ્જેક્ટ. હવે પાસે નથી એવું કેવું છે સબ્જેક્ટ ડુ નોટ હેવ અથવા તો ડઝ નોટ હેવ નો યુઝ કરશું કરતા પ્રમાણે. જ્યારે હી સી ઇટ અને એકવચન નામ હોય તો ડઝ, આઈ વી યુ ધે બહુવચન નામ હોય ત્યારે ડુ. આટલું તમને ખબર જ છે. એટલે છે આ નકાર સેન્ટેન્સ છે. નકાર તમારે બનાવવું છે તો સબ્જેક્ટ ડુ ડઝ નોટ પછી હેવ. પ્રશ્નાર્થ બનાવવું છે. તમને ખબર છે પ્રશ્નાર્થ સેન્ટેન્સ બનાવો તો ડુ ડઝ હંમેશા આગળ આવશે. ડુ ડઝ સબ્જેક્ટ હેવ ઓબ્જેક્ટ ને ક્વેશ્ચન માર્ક. હવે ભાઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? પ્રશ્નાર્થ નકાર બનાવવું છે. શું બનાવવું છે? તો કે પ્રશ્નાર્થ નકાર બનાવવું છે. તો સિમ્પલ છે ભાઈ. જે કરતા છે રેડી છે, જે કરતા છે એ સબ્જેક્ટ છે ને પછી નોટ મૂકી દો એટલે પ્રશ્નાર્થ નકાર બની ગયું. રેડી છે? તો ઉપરની છે અહીંયા નોટ મૂકી દો તો ડુ ડઝ સબ્જેક્ટ નોટ હેવ ઓબ્જેક્ટ. રેડી છે? અને આ જે છે WH વાળું વાક્ય છે. કયું છે? WH. પછી ડુ ડઝ સબ્જેક્ટ હેવ પછી ઓબ્જેક્ટ. આવી રીતના તમે બોલી શકો છો. રેડી છે? મસ્ત મજાનું સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર બધા જોઈ લીધા તમે. હવે આટલું તમને પહેલા ક્લિયર કટ થઈ જવું જોઈએ. અને હવે આપણે કરી છીએ પ્રેક્ટિસ સેન્ટેન્સ. રેડી છે? સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી. મારે બે ભાઈ છે. રેડી છે? પેલું સ્ટ્રક્ચર જોઈ લો. શું થયું? મારે બે ભાઈ છે. સબ્જેક્ટ હેવ અથવા તો હેઝ નો તમારે યુઝ કરો. મારે બે ભાઈ છે તો શું આવશે? આઈ હેવ ટુ બ્રધર્સ. મારે બે ભાઈ છે તો આઈ હેવ ટુ બ્રધર્સ. રામને બે ભાઈ છે તો રામ હેઝ આવશે. શું આવશે? રામ હેઝ ટુ બ્રધર્સ. રેડી છે? આ પેલું આપણે સ્ટ્રક્ચર જોઈ લીધું. રેડી? પેલું સ્ટ્રક્ચર આપણે જોઈ લીધું. હવે બીજું સ્ટ્રક્ચર જોવાનું છે. શું કીધું? કે તેઓ પાસે મોબાઈલ નથી. પાસે નથી એમાં ડુ નોટ હેવ અથવા તો ડઝ નોટ હેવ નો યુઝ આપણે કરશું. પાસે નથી ધે ડુ નોટ હેવ. શું આવશે? ધે ડુ નોટ હેવ અ મોબાઈલ. તેઓ પાસે મોબાઈલ નથી. ધે ડુ નોટ હેવ અ મોબાઈલ. રામ પાસે મોબાઈલ નથી તો રામ ડઝ નોટ હેવ આવશે. શું આવશે? રામ ડઝ નોટ હેવ મોબાઈલ. રેડી છે? પછી શું તમારી પાસે સમય છે? શું કીધું? શું તમારી પાસે સમય છે? પ્રશ્ન પૂછો તો ડુ અથવા તો ડઝ ને આગળ તમારે લેવાનું થશે કરતા પ્રમાણે. તો શું તમારી પાસે સમય છે? તમારે એટલે યુ થાય. યુ સાથે શું આવશે? ડુ. શું તમારી પાસે સમય છે? ડુ યુ હેવ ટાઈમ. શું તમારી પાસે સમય છે? ડુ યુ હેવ ટાઈમ. છે? એના પછીનું સ્ટ્રક્ચર શું છે? તો કે નકાર વાક્ય બનાવવાનું છે. શું છે? નકાર. તો શું કીધું ભાઈ? શું તમારી પાસે પૈસા નથી? તો ડુ યુ શું આવશે? ડુ યુ નોટ હેવ મની. શું તમારી પાસે પૈસા નથી? ડુ યુ નોટ હેવ મની. સિમ્પલ સેન્ટેન્સ છે. હવે શું છે ભાઈ? તમારી પાસે કઈ કાર છે? હવે કઈ કાર એટલે શું થાય? વિચ કાર. જો આ મતલબ સ્ટ્રક્ચર આ થોડુંક અલગ છે. આવી રીતને હોય મતલબ બીજું એક સ્ટ્રક્ચર બને છે. ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ અહીંયા આવશે. પછી ડુ ડઝ સબ્જેક્ટ. રેડી છે? એ WH ફેમિલી પ્રમાણે અલગ અલગ રીતે થઈ શકે. રેડી છે? અહીંયા સેન્ટેન્સ એમ બનાવવું હોય કે તમારી પાસે શું છે? તમારી પાસે શું છે? તમારી પાસે શું છે? તો બનશે વોટ ડુ યુ હેવ. વોટ ડુ યુ હેવ. ઈ સ્ટ્રક્ચર આ પ્રમાણે બનશે. શું? જે આ સ્ટ્રક્ચર હતું એ પ્રમાણે બનશે. પણ આ સેન્ટેન્સ છે જરીક અલગ બનશે. કયું? તો કે ઓબ્જેક્ટ ભાઈ આગળ આવી જશે એને પછી બસ ખાલી ઓબ્જેક્ટ આગળ આવશે બીજું કાંઈ નહીં. તો તમારી પાસે કઈ કાર છે? તો વિચ કાર. શું આવશે? વિચ કાર ડુ યુ વિચ કાર ડુ યુ હેવ. રેડી થયા? આ તમામ પ્રકારના સ્ટ્રક્ચર આપણે જોઈ લેજા. ઈઝી છે વસ્તુ. રેડી છે? નેક્સ્ટ હવે આગળ આપણે વધીએ. જે છે ભૂતકાળ. મેં તમને કીધું ભૂતકાળનું આપણે દર્શાવવાનું છે. રેડી છે? એ પેલા મજા આવી હોય આમાં મસ્ત મજાની રીતે ભણવાની સમજવાની ખબર પડી પ્રોપર તો એક સરસ મજાની રીતે લાઈક કરી દેજો. અને ચેનલ ઉપર નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મસ્ત મજાના રેડ હાર્ટ મોકલી આપજો મારા વોલીડાઓ. રેડી છે? હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ હેડ. હેડ નો મતલબ શું થાય? કે પાસે હતું. પાસે હતું મતલબ બીમારી. પાસે હતી બીમારી.
સંબંધ, શરીરના અંગો બધું દર્શાવવા માટે, અને માલિકી ભૂતકાળમાં કંઈક દર્શાવવા માટે. રેડી છે? હવે હેડની ડેફિનેશન આપી દઉં. જ્યારે આપણે કોઈ સેન્ટેન્સ બનાવીએ છીએ અને આપણે કોઈ વસ્તુ પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં આપણી પાસે હતું એવું કેવું છે ત્યારે હેડનો ઉપયોગ કરવામાં આવે છે. શું કીધું? કે ભૂતકાળમાં કોઈ વસ્તુ આપણી પાસે હતી અથવા તો હતું એવું કહેવામાં કેવું છે તો આપણે શેનો યુઝ કરશું? હેડનો યુઝ કરીશું. રેડી છે? એક્ઝામ્પલ જોઈ લે. રેડી છે? સ્ટ્રક્ચર તમને કહી દઉં શું છે તો કે સબ્જેક્ટની બાજુમાં હેડ અને પછી ઓબ્જેક્ટ. ખલાસ, પૂરું. હેડનો મતલબ શું થાય? પાસે હતું. માની લો કે મારી પાસે કાર હતી. મારી પાસે કાર હતી. મારી પાસે કાર હતી. નીચે પેલું સેન્ટેન્સ મારી પાસે કાર હતી તો આન્સર આઈ હેડ અ કાર. છે? બીજું સેન્ટેન્સ રામ પાસે કાર હતી. રામ પાસે કાર હતી રે. રામ પાસે કાર હતી તો શું સેન્ટેન્સ બનશે? રામ હેડ અ કાર. સાહેબ એક વસ્તુ ખબર પડી. શું? કે ભૂતકાળમાં કઈક વસ્તુ પાસે હતી એવું દર્શાવવું છે. મતલબ કોઈ બીમારી હતી એવું દર્શાવવું, કોઈ શરીરના અંગો દર્શાવે છે, સંબંધ દર્શાવવું છે, ભૂતકાળમાં કઈક દર્શાવવું છે તો એક ઓનલી ને ઓનલી એક જ શબ્દ છે. કયો? તો કે હેડ. ભાઈ બીજું કશું જ નહીં. મને તાવ આવતો હતો. આઈ હેડ અ ફીવર. મારે 2 હાથ હતા. આઈ હેડ ટુ હેન્ડ્સ. ગાયને 4 પગ હતા. કાવ હેડ 4 લેગ્સ. સિમ્પલ છે ભાઈ. બધા સાથે ભૂતકાળમાં કંઈક પાસે હતું તો એક જ શબ્દ આવશે હેડ. અહીં છે તમામ પ્રકારના સ્ટ્રક્ચર આપણે જોઈ લીધે. સબ્જેક્ટ વર્તમાનમાં શું આવતું? હેવ અને હેઝ. એટલે છે પછીની નકાર બનાવતો એમાં શું? ડુ અને ડઝ. ભૂતકાળ છે તો શું આવશે? ડીડ આવશે. એટલે છે પ્રશ્ન પણ આપણે ડીડ થી પૂછશું. રેડી છે? હજી આ હકાર વાક્ય રચના છે ભૂતકાળની. આ નકાર, આ પ્રશ્નાર્થ. રેડી છે? ડીડ સબ્જેક્ટ હેવ. પછી પ્રશ્નાર્થ શું છે? પ્રશ્નાર્થ, નકાર અને WH વાળી. રેડી છે? રેડી છે? આ અને આ એક WH વાળી છે અને બીજી એક છે જે ઓબ્જેક્ટ અહીંયા આવી જાય એ પણ એક WH વાળી સ્ટ્રક્ચર છે. તમને ઈઝીલી રીતે સમજી શકો છો. આ બધા તમામ પ્રકારના સ્ટ્રક્ચર છે જે ભૂતકાળમાં કંઈક પાસે છે, પાસે હતું. શું તમારી પાસે હતું? શું તમારી પાસે નથી ન હતું? તમારી પાસે શું હતું? તમારી પાસે ક્યાં હતું? કેવી રીતે હતું? આવું બધું આપણે દર્શાવવું છે તો આનાથી દર્શાવીશું. એક્ઝામ્પલ જોઈ લે. ભાઈ તેઓને એક ભાઈ હતો. શું કીધું? તેઓને એક ભાઈ હતો. ભૂતકાળમાં ભાઈ તેઓને એક ભાઈ હતો તો they had a brother. તેઓને એક ભાઈ હતો. they had a brother. તેઓ પાસે કાર નહોતી. ભાઈ ના પડવી છે. જો પેલું સ્ટ્રક્ચર આ જોયું કે પાસે હતું, હકાર બનાવ્યું તો સબ્જેક્ટ હેડ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ હેડ અને ઓબ્જેક્ટ. પૂરું. હવે તેઓ પાસે કાર નહોતી. નેગેટિવ બનાવવું છે તો સબ્જેક્ટ ડીડ નોટ હેવ નો યુઝ આપણે કરીશું. તો તેઓ પાસે કાર ન હતી તો they did not. શું આવશે? did not have a car. તેઓ પાસે કાર ન હતી તો they did not have a car. શું તમારી પાસે બુક હતી? પ્રશ્ન પૂછો તો હજી સ્ટ્રક્ચર આપણું શું છે તો કે આયરું સ્ટ્રક્ચર ડીડ સબ્જેક્ટ હેવ થી બનાવી નાખો સેન્ટેન્સ. શું તમારી પાસે કાર શું તમારી પાસે બુક હતી તો ડીડ યુ હેવ અ બુક. શું આવશે? ડીડ યુ હેવ અ બુક. શું તમારી પાસે બુક હતી તો ડીડ યુ હેવ અ બુક. છે? શું તમારી પાસે ચાવી ન હતી? શું છે કે શું તમારી પાસે ચાવી ન હતી? પ્રશ્નાર્થ નકાર. ડીડ સબ્જેક્ટ નોટ હેવ. સબ્જેક્ટ પછી નોટ મૂકી દો એટલે પ્રશ્નાર્થ નકાર બની ગયું ભાઈ. છે? શું તમારી પાસે ચાવી ન હતી તો ડીડ શું આવશે? ડીડ યુ નોટ હેવ. શું આવશે? ડીડ યુ નોટ હેવ અ કી. શું તમારી પાસે ચાવી ન હતી? ડીડ યુ નોટ હેવ અ કી. પછીનું સેન્ટેન્સ શું છે? તમારી પાસે કેટલા સફરજન હતા? રેડી છે? આ સેન્ટેન્સ એનાથી બનશે કે WH વાળો શબ્દ છે ઓબ્જેક્ટ આની બાજુમાં આવી જશે. રેડી છે? ઈ સેન્ટેન્સ બનશે ભાઈ. તમારી પાસે કેટલા સફરજન હતા તો હાઉ મેની. હાઉ મેની એપલ્સ ડીડ યુ હેવ. રેડી છે? આજે ઓબ્જેક્ટ આગળ આવી ગયું એના માટેનું છે. પછી એમ કહ્યું તમારી પાસે શું
હતું ભાઈ તમારી પાસે શું હતું તો શું આવશે વોટ ડીડ યુ હેવ વોટ ડીડ યુ હેવ રેડી છે જે WH વાળો શબ્દ પછી ડીડ સબ્જેક્ટ હેવ WH વાળો શબ્દ ડીડ સબ્જેક્ટ હેવ રેડી છે બન્યું એના ઉપરનું જે હતું ખાલી WH વાળો શબ્દ ને ઓબ્જેક્ટ એની બાજુમાં આવી જશે આ તો આપણું ભૂતકાળના તમામ પ્રકારના સ્ટ્રક્ચર ઇઝીલી તમને સમજાઈ ગયા હશે બરાબર છે મજા આવી હોય તો એક લાઈક કરી દેજો સરસ મજાના તમે રેડ હાર્ટ મોકલી દેજો જે બાકી છે ભાઈ ક્યાંય જાતા નહીં આઈના રહેજો એટલે તમામ પ્રકારનું હેવ હેઝ હેડ અને વિલ હેવ નો ખલાસ ખતમ થઈ જશે ભાઈ નીચે નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ છે આપણું વિલ હેવ તરફ આગળ વધીએ એ પહેલા એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં કે આવા નવા જોરદારના ટોપિક જો તમારે મસ્ત મજાની રીતે ગુજરાતીમાં એક્સપિરિયન્સ કરેલા જોતા છે તો શેમાં મળશે તો કે આપણી દેવ સત્ય ગ્રામર બુકમાં તમામ પ્રકારના ટોપિક મળી જશે કેટલા તો કે 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે સ્પેલિંગના નિયમો 3000 જેટલા શબ્દો તમામ પ્રકારની વસ્તુ આ બુકમાં મળી જશે ઓન્લી ને ઓન્લી 349 રૂપિયા પ્રાઇસ છે વધારે પ્રેક્ટિસ માટેની આપણી ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ પણ અવેલેબલ છે જેની પ્રાઇસ છે ઓન્લી ને ઓન્લી 299 રૂપિયા નંબર દેખાય છે 97 પર કોલ અથવા તો મેસેજ કરી આ ઇંગ્લિશ ગ્રામર બુક જે દેવ સત્ય ગ્રામર બુક છે એને પરચેસ કરી લો અને આ ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ પરચેસ કરી જોરદાર ને એવું અંગ્રેજી એલા શીખવા લાગી જાવ રાહ કોઈની જોતા ને રેડી છે ભાઈ રાહ કોઈની એમાં જોવાની હોય જ નહીં રેડી છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હવે આગળ વધીએ છીએ આપણો જે છે તો કે વિલ હેવ શું કીધું વિલ હેવ નો મતલબ થાય કે પાસે હશે હે કોઈ બીમારી સંબંધ માલિકી બધું દર્શાવવું છે આનાથી દર્શાવે ડેફિનેશન જોઈ લે કે જ્યારે આપણે કોઈ સેન્ટેન્સ બનાવીએ છીએ અને આપણે કોઈ વસ્તુ ફ્યુચરમાં ક્યાં કીધું કે ફ્યુચરમાં આપણે પાસે હશે એવું આપણે કહેવું છે ત્યારે વિલ હેવ નો યુઝ કરવામાં આવે છે જ્યારે પણ કોઈ સેન્ટેન્સ બનાવે છે અને ફ્યુચરમાં કોઈ વસ્તુ આપણી પાસે હશે મારી પાસે મર્સિડીઝ હશે મારી પાસે આઈફોન હશે મારી પાસે કાર હશે ગાયને 4 પગ હશે તેઓને 2 ભાઈ હશે તો ફ્યુચરમાં કંઈક પાસે હશે એવું દર્શાવવું છે તો વિલ હેવ નો યુઝ કરીને આપણે સેન્ટેન્સ બનાવીએ છીએ ફોર એક્ઝામ્પલ જેનું સ્ટ્રક્ચર પહેલા જોઈ લઈએ સબ્જેક્ટની બાજુમાં વિલ હેવ નો મતલબ થાય પાસે હશે ને પછી ઓબ્જેક્ટ આ આપણું સ્ટ્રક્ચર હતું ખલાસ થઈ ગયું રેડી છે આ સ્ટ્રક્ચર આપણું જનરલ સ્ટ્રક્ચર છે રેડી પછી નેગેટિવ હમણાં બધું તમને બતાવું છું રેડી છે હવે સેન્ટેન્સ લઈ એક્ઝામ્પલ લઈ ભાઈ મારી પાસે BMW હશે ભવિષ્યમાં હશે તો આઈ વિલ હેવ શું આવશે આઈ વિલ હેવ અ BMW મારી પાસે BMW હશે રેડી છે બીજું મારી પાસે અથવા રામ પાસે આઈફોન હશે રેડી છે રામ પાસે આઈફોન હશે તો રામ વિલ હેવ શું આવશે રામ વિલ હેવ એન આઈફોન શું હશે આઈફોન રામ પાસે આઈફોન હશે તો રામ વિલ હેવ એન આઈફોન આવી રીતે મારે 2 ભાઈ હશે આઈ વિલ હેવ 2 બ્રધર્સ રામને 2 ભાઈ હશે રામ વિલ હેવ 2 બ્રધર્સ ગાયને 4 પગ હશે તો કાવ વિલ હેવ 4 લેગ્સ મારે 2 હાથ હશે તો આઈ વિલ હેવ 2 હેન્ડ્સ એટલે છે તમામ પ્રકારના મતલબ સેન્ટેન્સ બનાવી શકો છો સ્ટ્રક્ચર જોઈ લઈએ મસ્ત મજાનું પાસે હશે સબ્જેક્ટ વિલ હેવ જે આપણી હકાર વાક્ય રચના છે પછી પાસે નહીં હોય તો સબ્જેક્ટ વિલ નોટ હેવ જે આપણી નકાર વાક્ય રચના છે શું તમારી પાસે હશે વિલ સબ્જેક્ટ હેવ પ્રશ્નાર્થ વાક્ય રચના છે શું છે પ્રશ્નાર્થ શું તમારી પાસે નહીં હોય પ્રશ્નાર્થ નકાર શું તમારી પાસે નહીં હોય વિલ સબ્જેક્ટ નોટ હેવ અને વિલ સબ્જેક્ટ નોટ હેવ પ્રશ્નાર્થ નકાર છે શું છે તો કે પ્રશ્નાર્થ શું તમારી પાસે નહીં હોય એ છે ના છે WH વાળો શબ્દ વિલ સબ્જેક્ટ હેવ અને એક સ્ટ્રક્ચર છે જે ઓબ્જેક્ટ અહીંયા પણ આવી શકે છે રેડી છે એ બીજું સ્ટ્રક્ચર છે રેડી છે પેલું સેન્ટેન્સ આપણે જોઈએ કે રામ પાસે કાર હશે જે આનાથી બનશે રામ પછી વિલ હેવ અ કાર રામ પાસે કાર હશે તો રામ વિલ હેવ અ કાર રામ પાસે કાર હશે રામ વિલ હેવ કાર રામને 2 ભાઈ હશે રામ વિલ હેવ 2 બ્રધર્સ રામ પાસે કાર હશે રામ વિલ હેવ કાર રામ પાસે આઈફોન હશે રામ વિલ હેવ એન આઈફોન રેડી છે બીજું સેન્ટેન્સ છે અમારી પાસે પૈસા નહીં હોય ભાઈ પાસે પૈસા નહીં હોય સ્ટ્રક્ચર શું છે તો કે સબ્જેક્ટ વિલ નોટ હેવ પછી ઓબ્જેક્ટ અમારી પાસે પૈસા
નહીં હોય તો વી વિલ નોટ શું આવશે વી વિલ નોટ હેવ મની અમારી પાસે પૈસા ન હોય વી વિલ નોટ હેવ મની વોટ વિલ નોટ ને તમે વોન્ટ પણ બોલી શકો વી વોન્ટ હેવ મની અમારી પાસે પૈસા નહીં હોય તો શું તમારી પાસે લેપટોપ હશે એટલે છે પ્રશ્ન પૂછો ભવિષ્યમાં શું તમારી પાસે કંઈક હશે તો શું છે વિલ સબ્જેક્ટ હેવ શું છે વિલ સબ્જેક્ટ હેવ શું તમારી પાસે લેપટોપ હશે તો વિલ યુ શું આવશે વિલ યુ હેવ અ લેપટોપ શું તમારી પાસે લેપટોપ હશે રેડી છે પછીનું સેન્ટેન્સ છે શું તમારી પાસે બાઇક નહીં હોય પ્રશ્નાર્થ નકાર છે શું કીધું શું તમારી પાસે બાઇક નહીં હોય તો વિલ સબ્જેક્ટ નોટ હેવ પછી ઓબ્જેક્ટ રેડી છે તો શું તમારી પાસે બાઇક નહીં હોય તો વિલ યુ શું આવશે વિલ યુ નોટ હેવ અ બાઇક શું તમારી પાસે બાઇક નહીં હોય વિલ યુ નોટ હેવ અ બાઇક રેડી વિલ યુ નોટ હેવ અ બાઇક રેડી છે આવી રીતના સેન્ટેન્સ બનાવી શકો છો તમારી પાસે કેટલું પાણી હશે જે સેન્ટેન્સ બનશે શેનાથી તમારી પાસે કેટલું પાણી હશે તો એ ઓબ્જેક્ટ અહીંયા આવી હશે રેડી છે ઈ અહીંયાથી બનશે આનાથી સ્ટ્રક્ચર બનાવું ભાઈ તમારી પાસે શું હશે તમારી પાસે શું હશે તમારી પાસે શું હશે વોટ વિલ યુ હેવ વોટ વિલ યુ હેવ તમારી પાસે શું હશે વોટ વિલ યુ હેવ નીચે તમારી પાસે કેટલું પાણી હશે તો હાઉ મચ વોટર શું આવશે હાઉ મચ વોટર નીચે હાઉ મચ વોટર વિલ યુ હેવ હાઉ મચ વોટર વિલ યુ હેવ ત્યાંનાથી બનશે હાઉ મચ વોટર જો અહીંયા આવી જશે હાઉ મચ વોટર વિલ યુ હેવ રેડી છે અને પછી તમારી પાસે શું હશે તો વોટ વિલ યુ હેવ રેડી છે અને તમારી પાસે કેટલું પાણી હશે તો હાઉ મચ વોટર ઓબ્જેક્ટ આગળ આવી ગયો વિલ યુ હેવ રેડી છે આવી રીતના તમે સેન્ટેન્સ બનાવી શકો છો રેડી છે વિદ્યાર્થી મિત્રો જો મજા આવી હોય તો એક સરસ મજાની લાઈક કરી દેજો આજ પછી તમને હેવ હેઝ હેડ અને વિલ હેવ માં કોઈ દિવસ તકલીફ પડવી જોઈએ નહીં મજા આવી હોય તો એક સરસ મજાની રીતે બે લાઈક એટલે લાઈક દબાવી દેજો બટન અને એક સરસ મજાની રીતે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને એને પણ હેવ હેઝ હેડ અને વિલ હેવ નો પ્રોપર રીતે યુઝ કરતા મતલબ એ પણ શીખી જાય રેડી છે નેક્સ્ટ આગળ વધીએ હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અને વિજય નાક્યા ગુરુ ગુજુ નામની આપણી યુટ્યુબ ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જોઈન થવાનું ભૂલતા નહીં અને આવા જોરદારના મજેદાર વિડીયો જોવા માટે આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો અને બુક માટે કોર્સ માટે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો નંબર દેખાય છે 9772729392 આપણો ઓફિશિયલ નંબર છે કોલ અથવા તો મેસેજ તમે કરી દેજો અને મસ્ત રીતે લાઈક કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે એ પણ જોરદારના વિડીયો સાથે ત્યાં સુધી બધાને આવજો બાય બાય ટાટા